वडोदरा शहर जिले की आशा वर्कर बहनों की ओर से अपनी पड़तर मांगों को लेकर जिला कलेक्टर कचहरी पर इकट्ठा होकर आंदोलन की शुरुआत की। वडोदरा शहर जिले की आशा वर्कर बहनें बीते कई वक्त से कई पड़तर मांगे साझा कर रही है। हालांकि उनकी समस्याओं को सुलझाया नहीं जा रहा है, जिसके मद्देनजर आज गुजरात भर में 1 लाख से ज्यादा आंगनवाड़ी बहनें, 40,000 से ज्यादा आशा वर्कर और फैसिलिटेटर बहनों की ओर से सरकार के खिलाफ आंदोलन की शुरुआत की गई है। उसी के तहत वडोदरा शहर जिले में भी आशा वर्कर बहनें इकट्ठा हुई थी और जिला कलेक्टर कचहरी पर पड़तर मांगों को साझा करते हुए हाथ में बड़ा सा बैनर लिए हुए नारेबाजी करते हुए सूत्रोच्चार करते हुए इन बहनों की ओर से विरोध प्रदर्शित किया गया था। હવે આજે અમારા વડોદરા જિલ્લામાં અમે ગુજરાત રાજ્યમાં સરકારશ્રીને અમે કમિશનર સાથે મારી મુલાકાત થઈ ત્યારે અમને ઘણી બધી બાંહેધરી આપી હતી કે અમે આ મીટિંગ સરકાર સાથે મીટિંગ ગોઠવી અને તમારા પ્રશ્નો સોલ્વ કરીશું અને તમારી દરેક જે અમારી માંગણીઓ હતી એ માંગણીઓ લગભગ સ્વીકારવા માટે કમિશનરશ્રીએ હા પાડી હતી, પણ હજુ સુધી સરકારશ્રીએ અમારી સાથે બેઠક બી નથી કરી અને ખાસ આજનો અમારો પ્રોગ્રામ છે કે જે બજેટ થયું રાજ્ય સરકારનું અને કેન્દ્ર સરકારનું, એમાં આંગણવાડી કાર્યકર આશા વર્કરોને એક પણ બજેટમાં કોઈ પણ રકમ ચૂકવી નથી કે ના કોઈ માંગ પૂરી કરી છે કે ના કોઈ પણ એમને આ 5 વર્ષ સુધી કે કેવી રીતે ચલાવશે એ પણ સરકારે વિચાર્યું નથી। એમના જે આગલા બજેટમાં ગ્રાન્ટ ઓછી હતી એના કારણે બહેનોના છેલ્લા 6-8 મહિનાથી બિલો નથી જલ્દી નીકળતા, પગારો સમયસર થતા નથી, બહેનો પોતાના સ્વખર્ચે લાવીને બાળકોને ખવડાવે છે એ બિલો પણ નથી નીકળતા। 10-10 હજાર પગારમાં બહેનો એમનું ઘર ચલાવે કે આંગણવાડીના બાળકોને ખવડાવે। તો આજે અમે બધા 2 16 અને 17 તારીખે અમે ગુજરાતના તમામ આંગણવાડી વર્કર, હેલ્પર અને આશા વર્કરો અને ફેસિલિટેટરો અમારી સાથે છે એ હડતાલ પર છીએ। કોઈ કામથી અળગાડીશું એ રીતે અમે હડતાલ પર છીએ। આ વડોદરા જિલ્લાની બહેનો છે, વડોદરા જિલ્લાના દરેક તાલુકાની બહેનો આજે ભેગા થયા છે અને અમે આજે એ તો આશરે હશે દરેક જિલ્લામાંથી 1000 ઉપર તો હશે જ અને આજે આવેદનપત્ર અમે કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।